ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આજે જો મિત્રો વ્લોગ ક્યાંથી સ્ટાર્ટ કર્યો દેખાતા હતા, જો ડાયરેક્ટ દ્વારકાધીશના મંદિરે દ્વારકા આવી ગયા। મિત્રો દિવાળીને અને ત્રીજો દિવસ થઈ ગયો છે। આમ જો તમે છે ને દ્વારકામાં ગળતી જેટલી જો મિત્રો કેટલા બધા માણસ દર્શન કરવા જો જય હે ને દ્વારી મંદિર કા ભાઈ બેન પહેલી વાર આયા હું પહેલી વાર આયો કેવું મનમાં થાય? મજા આવે, ટ્રાફિક એટલું તો મજા આવે। પહેલી વાર આયો આને ખેલ્યા મજા આવે છે ને? આજે અમારા અનુષ્કા એના વ્લોગ જ ઉતારતો હોય વિડીયો આમાં દેશી ફાઇનલી મિત્રો દિવાળીના વેકેશનમાં છે ને આવી ગયા દ્વારકાધીશના મંદિરે। સમજો હા મંદિર છે, હા જો બધા છપરી છપરી આવી ગયા સમજો। હા હું કે છપરી ફાઇનલ મિત્રો દ્વારકાધીશનો હુકમ થઈ ગયો। ઘણા સમયથી આવતું પણ શું કહેવાય હુકમ વગર આપણે ન આવી। આજે હુકમ થઈ ગયો તો આજે પૂગી ગયા। નીકળ્યા હતા હાંજના પણ સવાર વહેલા પૂગી ગયા, તો હવે કીધું અહીંયા આવીને બ્લોગ ચાલુ કરી સમજો। મિત્રો ક્યારેક દ્વારકા આવો, દ્વારકા જવાની મજા જ કંઈક અલગ। આમ તમને હે ને આમ દુઃખ દર્દ પીડા બધું આમ તમે ભૂલીને આમ દ્વારકા એક વાર આવો તમને કેવી મજા આમ વારંવાર આવવાની મજા આવે મિત્રો, મજા જ આવે મિત્રો, મજા જ આવે। અને જોયું આજે આપણે આવી ગયા પાછા વ્લોગમાં। તમે બધા ઘણા બધા કહેતા હતા કે વ્લોગમાં કેમ નથી આવતા વ્લોગમાં, તો આજે આપણે આવી ગયા, તો આજથી આપણે કન્ટિન્યુ રહીશું મિત્રો। મોટો ધોઈને છે ને હવે પછી કીધું ચા બા પીને મંદિર બાજુ હેલા જાય। હવે કીધું ગમતી ઘાટે છે ને હાથ પગ ધોઈ નાવું તો નાહી લઈ પછી દ્વારકાધીશના દર્શન કરવા હેલા જાય। જોકે અંદર તો ફોન લઈ જવા નહીં દે, પણ તમે તો છે ને બહારથી આપણે દર્શન કરાવી દઈશું। શું કેવું ભાઈ બંધ? હજી મંદિર તો છે ને લગભગ 1.5 કિલોમીટર છેટું છે ને લાઈન જો આમ જો ક્યાંથી ચાલુ છે ત્યાં આમ જો 1.5 કિલોમીટર લગીને તો લાઈન છે। એ અત્યારથી નહીં જાય, મંદિર તો ખુલ્યું નથી, 1.5 કિલોમીટર લાંબી લાઈન છે દર્શન કરવા માટે। જોવી આપણે હાલો ફાઇનલ મિત્રો જો મંદિર દેખાઈ ગયું। સમજો ગળદી તમને એકવાર દેખાડો, સમજો ગળદી જુઓ। ઓકે મિત્ર ગળદી તો આવી ગયા ને આપણે 2 કિલોમીટર લાઈન છે તે નાયા એક નથી, પણ હવે હે ને હાથ પગ ધોવાય। આમ જો હાથ પગ ધોવે જો એમાં હાથ પગ ધોવે, એમાં ઓલા મોજા આવે ને તો બીવે છે। શું કે ભાઈ બંધ નાયો મિત્રો અહીંયા ખાલી ટાઢું કેટલું પાણી નાવાય ન હોય તો ખાલી હાથ પગ ધોઈ લેવાય, નવાય નહીં। સમજો મોજા કેવા આમ જો આમ જો કેટલા મોજા આવે, તો કીધું નાવ નથી હાથ પગ ધોઈ લે તો હાલે। શું કે ભાઈ બંધ પાપ તો ઘણા કર્યા છે પણ હાથ પગ ધોઈ જાય તો પાપ થઈ જાય, એટલે હાથ પગ ધોઈ લેવાનું બીજું ભાઈ હાલે। આમ જો પાણી કેવું આવે, જો આ અમારે જો પ્રોફેશનલ માણસ છે ને હાથ પગ ધોવા જાય પણ બીક લાગે છે ને। લે ધોઈ લે કઈ કે પાણી આવ્યું, હાલો ધોઈ ગયા હાલો। જે ભાઈ બંધ અહીંયા ઉભો છે એ વેલા હાથ પગ ધોઈ લીધા। હાલો હું અહીંયા થોડાક ધોઈ નાખું અને મોજું આ હે મિત્રોને હાથ પગ ધોવાના બાકી હતા ને આ ઠેલાને ધ્યાન રાખતા હતા ને હવે જાય જાશ ને ભાઈ બંધ નાઈન આવજો અમારે કોઈ હાથ પગ નો ધોતો। મિત્રો બધા નાઈ બાઈ ફ્રેશ થઈ ગયા છે, હવે જાય દ્વારકાધીશના અને દર્શન કરવા જાય। આમ જો બધા નાઈ બાઈ ફ્રેશ થઈ ગયા, જો કેવો ચાંગા જેવો લાગે રહ્યા। क्या बात कर જો હું તને બૂટ પહેરી લાગુ ને એક નંબર। નાય તો એક હે નહીં પણ હાથ પગ ધોઈ લીધા, સ્નાન કરી લીધું ખાલી। સ્નાન તો ન કહેવાય, ખાલી હાથ પગ ધોયા। ભીડ કેટલી આમ જો તમે, આમ ગરદી કેટલી બધી આમ જો આ બાજુ હે ને આનથી વટેના દરિયો છે મિત્રો। તન નહીં મન સાફ હોવું જોઈએ, મન આવી જાય દ્વારકા જા ને ખોટો મિત્રો હજુ તો ખોટું બોલે છે બાયગન। ફાઇનલી મિત્રો કેટલી વાર ગરદીમાં ઉભા રહી પછી એને દર્શન ફાઇનલી કરી લીધા। ગરદી બહુ જ હતી, એટલી બધી હતી, કેવડી મોટી લાઈન હતી પણ તો અમે મિત્રો વિચમાં કરી દઈએ એનો ફોટો પણ દર્શન થઈ ગયા, દર્શન કરી લીધા। હવે અત્યારે પાછા જો ઘાટે આવી ગયા, ઘાટે એટલી ગરદી આમ તમે જોવો ને આમ નગરું પબ્લિક જ છે, કેમ કે અત્યારે પબ્લિક છે ને વેકેશન મનાવવા આવે। હા તમે મિત્રો આવો એકવાર દ્વારકા આવો, મજા આવે। હું તો પહેલી વાર મજા આવી ગઈ, આ પહેલી વાર હું બીજી વાર મજા આવે। પ્રોફેશનલ માણ આમ જો અહીંયા વહી ગયા એમાં નહીં આવ્યો મિત્રો ગંદકી કેટલી બધી આમ જોવો તો ગંદકી બહુ આમ જોવો તો મંદિર છે પણ પડકે ગંદકી એટલી આમ જો તોય માહિલા રખડે।
તો દર્શન કરી લીધા ને અમે તો બારે આવતા રહ્યા. આમ તો તમે હજી જો તો લાઈન કેવડી મોટી દર્શન કરવા માટેની. ત્યાં દેખો ને અહીંયા નકરા માણસ છે, માણસ એટલી ગરદી છે, ટ્રાફિક જ એટલું છે, કોઈ પણ મજા આવે છે. ફોટોશૂટ કરવાનો વારો. આમ જો ફોટોશૂટ કરે. આમ જો અમારા છપરી ચાય હા ભાઈ બહેન ફોટા પાડે. ફોટા પાડીને દર્શન કરી લીધા છે. હવે જાય છીએ સુદર્શન સેતુ. હવે બધા નીકળી ગયા છે. આમ જો જાય છે ને ગરદી તો હજી એટલી જ છે. તમારે ગરદી તો માણસો આવતા જ જાય, જેમ જાય છે એનાથી વધારે આવે છે. અમારા મંત્રી કાકા હાલો તો સુદર્શન સેતુ જાય, અહીંયા આગળ ફોટા પાડે. મિત્રો જો તમે શિવરાજપુરી ઉતર્યા બીજે આયા આમ જો તમે કેટલું પબ્લિક છે. જો મિત્રો કેટલું પબ્લિક અને જો તમે આવો એક વાર શિવરાજ બીચમાં આવો તો મજા આવે. તમને આમ રાઇડિંગ કરવાની આમ એક નંબર મજા આવે મિત્રો. જો તમે એકવાર રાઇડરમાં બેવાને જવું. ચાલાક રાઇડરમાં બેવા. હા રાઇડરમાં બેવાને જવું. હે મિત્રો અને બધા કે માં રાઇડિંગમાં બેવું. રાઇડિંગમાં હે રાઇડિંગ કઈ રાઇડિંગમાં બેવું? બેવું છે તો ઘણી બધીમાં બેવું. કઈ ઘણી બધી? એક જો આ ફુગતરા એમાં બેવું છે. જા ફુગતરા દોડી જાય એમાં બેવું. પેરા ક્લિનિકમાં બેવું છે પણ એના પૈસા વધારે એટલે આવવાના. કેટલા હે પૈસા? 1500 કે પેરા ક્લિનિક. અને આ બધાને 200. તારે બેવું હે? હા બેહવાનું જોઈએ ને. બેવાનું જોઈએ ને મિત્રો. પેલી હું ક્યારેક આવો ને બેવાનું જોઈએ ને. જો ઓલા બધા અહીંયા હોય હાલે ઓલા બધા શું કરે છે મિત્રો? બધા ના લીધું એ જો આમ જો છપરી. હે આમ જો તો કેવી મજા આવી નાવાની? બહુ મજા આવી. કાંઈ મજા મિત્રો મજા કાંઈ નહીં આવી. ખારું પાણી છે ને નકરું ચીકણું થઈ ગયું. એટલે તું નાવાનો ગયો મિત્રો. હું નજર કા ભાઈ બસ બધા નાય બીજા તો આમ જો બાથરૂમ નાવા ગયા છે. હું કેવા મિત્રો આમ જો તો ખરા ખાલી ભલી આખો કોથરો ફટકી જા તૈયાર થઈને આવ્યો. નીકળી પાણી બોટલ લઈને આવ્યો. ઓલો ક્યાં ગયા? હે હુરકા ભાજી છોકરો ક્યાં ચાલે તું? જો મિત્રો મોટો કાર્યકર આવેલા જો જોતા કેવી રીતે આવેલા જોતા 20 રૂપિયાની ડોલમાં મિત્ર કેટલું નાખે? આમ જો તો શેમ્પૂ બેમ્પૂ હાબુ બાબુ બધું લઈ ગયો. બાકી હોય લે તો હાલ ને મેં તો પણ હાલે. હે કેક નાવાની મજા આવી? મજા આવી. તો વાંધો નહીં. શેમ્પૂ નાખ્યું એટલે કમ્પ્લીટ. સર આ ફોટો પાડું લે. સેલ્ફી ટર્નિંગ. એ બાબા કેક ના મજા આવી. કેવી મજા આવી ખબર છે? ચાલો કેક બોલી ગઈ નો હોય બોલ બાગાજી કે મિત્રો બીચે થી નાય ભાઈ નામ જો તૈયાર થઈને અચકાઈ પાછા કેલ બાજુ જાય ભાઈ બંધ. ઘર ભેગું નથી થવાનું. હજી જવાનું છે બેટ દ્વારકા. અહીંથી હવે બેટ દ્વારકા જાય છે. હાલો અહીંયા જઈને તમને દેખાડી બેટ દ્વારકા. ઓકે ભાઈ બંધ મજા આવી? હે ઓય તને કહું અરે આપણે તો મજા આવે. હું વાંધા જાણે હવે નાવા તો તું આવી નથી. નાવા કેમ નતા આવી? એ ના મજા ના જાણે ટોકી ના આવે. નાવા તો ઈ આવ્યો જ ને. નાવા તો અમે જ ગયા હતા. બાકી નાવાની મજા આવે. બેટ દ્વારકા તો પહોંચી ગયા છે ને ગાડી તો બે થી આગી કેટલી પાર કરી ને હાલે જાય ને. હા આજે ઊંઘ માંથી ઉઠી આમ જો બધા હુઈ ગયા હતા. બેટ દ્વારકા મારો બેટ દ્વારકા લાય હજી હુઈ ગયા હતા ઊંઘમાં. આજે ઉઠી હવે એને ડાયરેક્ટ મંદિરે હેલા જાય. એ ઓલી આટા મારે રાખી દર્શન કરી પછી પાછા હવે ગાડીએ ડાયરેક્ટ ઘર ગયા. ચાલુ ના રાખા ફોટા પાડવાના. હા એ તો મને યાદ નથી. ઓલા સુદર્શન કહેતું હેલા જાય છે.
દ્વારકા હે ને દર્શન કરી લીધા હે ને હવે દર્શન કરીને હવે રિટર્ન નીકળી. હા ભાઈબંધે જો શું લીધું હાથમાં પ્રસાદી. ઓય ભાઈબંધ તે શું લીધું? પ્રસાદી મેં પ્રસાદી બેડ લીધો તે શું લીધું? પ્રસાદી લીધી પ્રસાદી ને મેં કઈક આવું લઈ લીધું છે જો રમકડા હતા તે લઈ લીધા. અજય શું લીધું? અજય હે અજય કઈક લીધું એ દેખાડતો નથી. હવે જો સામે ઓલો પુલ દેખાય અહીંયા જવાનું છે. ગાડી અમારી પાછળ છે ટ્રાફિકમાં. અમે હાલીને હાલ્યા જાય. ગાડી આવશે એટલે ચડી જાય. જો મેં કઈક લીધું દેખાડ શું લીધું? આમ કરી દો. ક્યાં રહી ગયેલા લે લે. કોણ આટો લીધું તો કે ये बातें बताई नहीं जाती नजर लग जाती है મિત્રો એનો વ્યૂ તો જો આમ જો સનસેટ થાય છે ને અંદર ઉડિયા કેટલા તરે એ આમ તો જો વ્યૂ તો આ જો પુલ છે લોકેશન દેખાડો કે લોકેશન આમ જો કેવો સનસેટ આમ જો અંદર ઉડતા હું કે ભાઈબંધ ફોટા પાડવા છે હાલો આ બધા એને ફોટા પાડવા ઉભા રહ્યા છે એ ફોટા પાડવાના છે એ હે તમારા બાપા આમ તો જો આ એક ઝૂમમાં પાડવાના છે ક્યાં કઈ ખબર છે જો આયા કરે અને એક આયા છે આમ તો જો ટ્રાફિક એટલી માણા ફોટા એટલા પાડે આમ જો અમે કીધું અરે ના રે માલ